કચ્છમાં મુસ્લિમ આગેવાનો સામે નોંધાયેલી ફરિયાદ મુદ્દે ઉગ્ર રજૂઆત. રેન્જ આઈજી સમક્ષ ન્યાયિક તપાસની માંગ. કચ્છ જિલ્લામાં મુસ્લિમ સમાજના આગેવાનો સામે ખંડણી જેવી ગંભીર કલમો હેઠળ નોંધાયેલી ફરિયાદને લઈને મામલો ગરમાયો છે. આ મુદ્દે કચ્છ મુસ્લિમ સમાજના 7 વર્ગોના લોકો દ્વારા અગાઉ પૂર્વ કચ્છ એસપી ગાંધીધામને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આજે ત્રીજા દિવસે સરહદી રેન્જ ભુજ ખાતે પોલીસ મહાનિરીક્ષક એટલે કે આઈજી સમક્ષ વિશાળ જનમેદની સાથે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આઈજી સાહેબ ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત હોવાને કારણે કચેરીએ હાજર ન હોય તેમના અધિકારીઓએ આવેદન સ્વીકાર્યું હતું. તેમ છતાં આઈજી સાહેબે ટેલિફોનિક કોન્ફરન્સ દ્વારા આગેવાનોની રજૂઆત સાંભળી હતી અને સમગ્ર મામલે ન્યાયિક તપાસ કરી સત્ય બહાર લાવી બેકસૂરોને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. ફરિયાદી જુમાભાઈ રાયમા દ્વારા વાયરલ થયેલા વિડીયોમાં તેઓએ જણાવ્યું છે કે આગેવાનોએ તેમની પાસે કોઈ ખંડણી માંગી નહોતી, પરંતુ ખંડણી માંગનારાને રોકવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં આગેવાનોના નામ ખંડણીની એફઆઈઆરમાં શા માટે નોંધાયા તે અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત એફઆઈઆરમાં હજરત મોહમ્મદ પૈગંબર સાહિબના નામે ગુસ્તાખી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને આગેવાનોએ તદ્દન ખોટું અને ગેરમાર્ગે દોરનારું ગણાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે કોઈપણ મુસ્લિમ હજરત મોહમ્મદ પૈગંબર સાહેબની ગુસ્તાખી કરી શકે નહીં. આ પ્રસંગે સૈયદ અશરફ શાહ બાપુ, સૈયદ કૌસર અલી બાપુ, અલી મોહમ્મદભાઈ જત, જુમાભાઈ નોડે, હાજી નૂર મોહમ્મદ મંધરા, રફીકભાઈ મારા, સાલેહ મોહમ્મદભાઈ પઢિયાર, ઇબ્રાહીમભાઈ જત, હાજી સુલતાનભાઈ સોઢા, એડવોકેટ ગુલામશા શેખ, હાજી યુસુફશા શેખ, અબ્દુલભાઈ રાયમા, હાજી સિદ્દીકભાઈ ત્રાયા, મોહમ્મદભાઈ જત, મામદભાઈ લાલોર, ઇમ્તિયાઝભાઈ મોયડા, ઇમરાનભાઈ નોડે, અહમદભાઈ જત સહિત જિલ્લાના વિવિધ સમાજોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિરાજ મલેક સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. જુમાભાઈ રાયમા દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે મુસ્લિમ સમાજના આગેવાનોના વિરુદ્ધ, સાહેબ એ ફરિયાદ ખોટી છે. એ ફરિયાદને અમે ચેલેન્જ કરીએ છીએ અને અમે પુરવાર પણ કરવા માંગીએ છીએ. અમે વિશ્વાસ છે અમને પોલીસ તંત્રમાં અને અધિકારીઓમાં કે અમારી ન્યાયિક માંગણીને તરત સ્વીકારશે. અને સાહેબ અમે આપના માધ્યમથી આઈજી સાહેબને અમારો સંદેશો પહોંચાડો કે સાહેબ આ બધા સમાજો આજે એટલા માટે આવ્યા છે કે હિતરક્ષ સમિતિ સાહેબ, આપણે તમે પશ્ચિમ કચ્છમાં છો, અમે બધા પશ્ચિમ કચ્છમાં છીએ. હિતરક્ષ સમિતિ સાહેબ એવી સંસ્થા છે દરેક સમયે દરેક વખતે પોલીસ તંત્ર અને સરકારની સાથે રહીને અમે ત્યાં કામ કર્યું છું. ક્યારે ઉગ્ર ક્યારે આંદોલન નથી કર્યા અને એના પ્રમુખના વિરુદ્ધમાં સાહેબ રાતના 12 વાગે પછી ફરિયાદ દાખલ થઈ જાય અને એ પણ એના નિવેદન લેવા માટે પણ એને બોલાવવામાં ન આવે અને અખિલ કચ્છ જત સમાજના પ્રમુખ સામે પણ આવી રીતે કિન્નાખોરીથી સાહેબ હું એમ આપને સમજાવવા માગું છું કે જે ફરિયાદીએ ફરિયાદ કરી છે ખંડણીની, સર આ જે તોમતદારો જેના નામ છે સાહેબ એ સખી દાતાઓ છે. 10 લાખ ને 15 લાખ ને 5 લાખનો દાન રેકર્ડ ઉપર સાહેબ કર્યો છે. એની પહોંચ પણ અમે રજૂ કરશું જો આપ માંગો છો તો. બરાબર, આવા લોકો સાહેબ 20 લાખની ખંડણીમાં તો 13 જણા સાહેબ કેટલા ભાગમાં આવશે એ આપ સમજાય એવી વાત નથી. આ ફરિયાદ ખોટી છે, કિન્નાખોરી ભરી છે, રાગદ્વેષથી રાખી છે. એ ફરિયાદ તાત્કાલિક રદ થાય એના માટે અમે આપની પાસે આવ્યા છીએ. અમને જો આપનામાં ભરોસો છે, પરંતુ જો અમને ન્યાય ન મળે તો સર અમારે જે અધિકાર આપ્યા છે સરકારે, અમે ઉચ્ચ ન્યાયાલયમાં પણ જશું અને ગુજરાતના પોલીસ વડા સમક્ષ પણ અમે જઈ શકશું. આ અમારી તૈયારી છે માનસિક રીતે, પણ અમને વિશ્વાસ છે કચ્છ પોલીસમાં જ કે અમને તાત્કાલિક ન્યાય મળે એના માટેના. અને સર એક લાસ્ટમાં હું એક તમને એનો જુમલો બતાવું કે જુમાભાઈએ પોતે જ એમ ફરિયાદમાં મીડિયામાં એમ કહે છે કે મેં તો માત્ર જે ખંડણીની ફરિયાદ માત્ર 2 ઉપર કરી છે. સાહેબ આવી ભારે કલમો રાગાવીને આજે જેની સામે ફરિયાદ છે એ છે એની સાથે આજે એક નિર્દોષ શેખદાડા અંદર પડ્યા છે સાહેબ. એનો કાંઈ વાંક નથી. એ શેખદાડાનો અનિષ્ટાનો કાંઈ વાંક નથી સાહેબ. એને ક્યાંથી ખંડણી માંગી, કોની પાસે ખંડણી માંગી? તો જુમાભાઈ એમ કહે છે કે હું 2 વ્યક્તિ ઉપર છે, તો સાહેબ આ 13 જણા ક્યાંથી આવ્યા, બીજા શું કામ આવ્યા? તો પોલીસે પોતાના ઇરાદાથી કરી છે કાં પછી પોલીસને ગુમરાહ કરે છે યા પોલીસ અમને ગુમરાહ કરે છે? તો સાહેબ આની તટસ્થ તપાસ આપના માધ્યમથી આઈજી સાહેબના માધ્યમથી થવી જોઈએ અને કચ્છના મુસ્લિમ સમાજને ન્યાય આપો એ અમારી લાગણી છે. બી સાહેબ સમક્ષ મૂકવાનો છે. સાહેબ ચૂંટણી કામગીરીમાં હોય, સાહેબે પણ હમણાં ખાતરી આપી છે કે
સમાજના તમામ આગેવાનો કહી કે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કોઈ કિન્નાખોરીથી કોઈ કાર્યવાહી નહીં કરે અને તમને પૂરતો ન્યાય મળશે એવી સાહેબશ્રીએ ખાતરી આપી. મારું નામ અલી મોહમ્મદ જત છે. આજે અમે આઈજી સાહેબને મુલાકાત માટે આવ્યા હતા. કચ્છના મુસ્લિમ સમાજના છ સમાજના પ્રતિનિધિઓ, અખિલ કચ્છ જત મલેક સમાજ, અખિલ કચ્છ મિયાણા ગ્રાસિયા સમાજ, શેખ દાદા સમાજ, સૈયદ સમાજ, મંદરા સમાજ અને કુંભાર સમાજ, આ સમાજ જે છે એ કચ્છમાં બહોળી સંખ્યામાં પોતાનું પ્રતિનિધિત્વ કરી રહી છે. અને આજે જે જુમાભાઈ રાયમા દ્વારા કચ્છના મુસ્લિમ સમાજના આગેવાનો વિરુદ્ધ જે ફરિયાદ લખાવવામાં આવી છે ખંડણીની, તો એ ખંડણીની ફરિયાદ રદ થાય, એ ફરિયાદ ખોટી છે એવું રજૂઆત કરવા માટે અમે આજી સાહેબનું આજે મુલાકાત લેવા માટે આવ્યા હતા. આજી સાહેબે એમના પ્રતિનિધિઓ મારફત અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે, તો એમનો આભાર માનું છું. અને એમણે અમારી સાથે ટેલિફોનિક વાત કરી છે અને એમનો વિશ્વાસ અપાયો છે. તો અમારી આજની દિવસે આ જ માંગ છે કે જુમાભાઈએ ફરિયાદ કરી છે અને એમ કહે છે કે મેં માત્ર 2 જ જણાના ખંડણીમાં નામ આપ્યા છે. તો ખંડણીમાં 2 જણાના નામ હોય તો પછી 13 જણા વિરુદ્ધ ફરિયાદ કેમ ખંડણીની દાખલ થઈ? આવી ભારે કલમો સાથેની ફરિયાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે કે જુમાભાઈ દ્વારા કરવામાં આવી છે? એની સ્પષ્ટતા યા તો પોલીસ કરી શકે છે યા જુમાભાઈ કરી શકે છે. જુમાભાઈ એમ કહે છે કે મેં નથી કરી. પોલીસનો આ અંગેનો કોઈ નિવેદન હજી આવ્યો નથી કે આ ફરિયાદ કોણે કરી છે. તો જુમાભાઈ એમ કહે છે કે આ પોલીસે નામ ખોલાવ્યા છે. એટલે આ વિરોધભાસ નિવેદનો છે બંને જગ્યાએ. તો અમે આઈજી સાહેબનું ધ્યાન દોર્યું છે કે આની તપાસ થવી જોઈએ અને આ મુસ્લિમ સમાજના જે જવાબદાર આગેવાનો છે, સમાજના આગેવાનો છે, હિતરક્ષ સમિતિના આગેવાનો છે, એ બધાએ વિરુદ્ધ આ ફરિયાદ ખોટી જે ખંડણીની ફરિયાદ છે એ રદ થવી જોઈએ. કારણ કે એ સખીદાતાઓ છે. આજે એમને 20 લાખની ખંડણી માંગવા માટેનું એમને કોઈ રાય એમની પાસે કોઈ એવી ચીજ નથી કે જે પુરવાર કરી શકશે. કારણ કે જે 15 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા અને 5 લાખનો માતબર રકમ મુસ્લિમ સમાજના હિતાર્થ માટે જ્યારે એ ફંડ આપતા હોય, તો શું આવા લોકો ખંડણી માંગવા માટે જાય? અને એ પણ આમ ખુલ્લેઆમ ખંડણી માંગે? એ વિરોધભાસ નિવેદન છે. એટલે આવા નિવેદનોની ફરિયાદ તપાસણી થવી જોઈએ, પછી જ ધરપકડ થવી જોઈએ એવી અમારી માંગ છે. હવે આ બાબતમાં ઉચ્ચ ન્યાયાલયમાં જવાનું થશે તો પણ અમે આ સમાજો સાથે સમાજો જશે અને જરૂર પડશે તો ગુજરાત પોલીસના વડાને પણ આ સમાજો મુલાકાત માંગશે જો અમને અહીંયા ન્યાય નહીં મળે. પણ અમને વિશ્વાસ છે આ પશ્ચિમ કચ્છ પોલીસ ઉપર કે તાત્કાલિક અમારી જે માંગણીઓ છે એને સ્વીકારશે અને એ જે ફરિયાદ છે એ ફરિયાદ કેન્સલ કરવા માટેની વિધિવત કરશે. આજે આઈજી સાહેબને આવેદનપત્ર આપે એનાથી આગળ અમે પૂર્વ ડિવિઝનમાં એસપી સાહેબને આપ્યો. એસપી સાહેબે પણ અમને ખાતરી આપી હતી કે આમાં અમે તટસ્થતાથી તપાસ કરીશું. પણ મારો મુદ્દો એક છે કે 2 જણાને અટક કર્યો છે, ખંડણીનો કેસ છે, મુદ્દામાલ શું છે? 2 દિવસ રિમાન્ડમાં કોઈ મુદ્દામાલ મળ્યો નથી. આ કિનાખોરીથી ફરિયાદ કરવામાં આવી છે. અને કોઈકની ધોરણી જુમાભાઈ એમ કહેતો હોય કે 2 જણા ઉપર મેં ફરિયાદ કરી છે, તો પછી આ 11 જણા કેમ આવ્યા? એ પોતાના નિવેદન કહે છે કે આ ફલાણાભાઈ નિર્દોષ છે, ફલાણાભાઈ નિર્દોષ છે, તો પછી તે ફરિયાદ કેમ કરી? પોલીસ એમ કહે છે કે મને જુમાભાઈએ ફરિયાદમાં નામ લીધા છે. જુમાભાઈને પૂછીએ તો એમ કહે છે કે કોલ ડિટેલ ઉપરથી નામ આવે છે. કોલ ડિટેલ ઉપરથી પોલીસને કેમ કરશે? બધાના નામ તો જુમાભાઈ જ આપે ને. આ નંબર કોણ છે? અલી મામદ સાથે કોના છે નંબર? અચ્છા, આ દેશદ્રોહીથી ખોટો માણસોને હેરાન કરવા માટે અને સમાજના આગેવાનો અંદર બાજે એના માટે આ ષડયંત્ર કરવામાં આવેલ છે. શું માંગ છે તમારી? માંગ એ છે કે આ તટસ્થ તબલ 169 કરીને FIR રદ કરવામાં આવે છે. હા, આજી સાહેબ, તમે આજે આવેદનપત્ર પર આજી સાહેબ બહાર નીકળ્યા પર ફોનથી મારી ટેલિફોનની ચર્ચા થઈ, એમણે વાત કરી, કોન્ફરન્સમાં આપણે વાત કરી અને રૂબરૂ પર વાત કરી કે આ જે ફરિયાદ છે એ બાબતે અમે ધ્યાન દોરશું. મારે 2-4 મુદ્દા આજે સમાજ સાથે સામે રાખવા છે. આ ફરિયાદ થઈ છે, એ ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 11/11/2025 કરીને હમણાં સુધી એટલે 5 મહિનાની અંદર આ બનાવ બનેલ છે. ઠીક છે, આપે લખાયું ખંડણી. આ ફરિયાદ FIRની કોપીમાં ક્યાંય ખંડણીનો ઉલ્લેખ છે નહીં. એ કે ખંડણી આપી છે ખંડણી સાબિતી થવા માટે. બીજો મુદ્દો આવે છે 2 જણાને પકડવામાં કે ઇરફાન હાલે પોતરાને દીપ્તિબેને ખંડણી માંગી છે. આ FIRમાં એમ લખેલું છે કે એ લોકો ખંડણી માંગી છે તો કયા આધારે માંગી છે. મેઇન મુદ્દો અહીંયા આવે છે કે આ ખંડણી કયા આધારે સાબિત થાય છે. પોલીસે એમ લખ્યું છે કે આ 2 આરોપીને પકડ્યા એમાં મુદ્દા માલમાં એક પણ કાંઈ મળ્યું નથી, અને મોબાઈલ પણ છે નહીં. તો પોલીસને કેમ ખબર પડી કે આ આરોપીઓ બીજા
13 નામ છે. કેમ કે આપે મોબાઈલે જપ્ત નથી કર્યો, ફક્ત 2 આરોપીને તમે પકડ્યા છે, તો તમે મુદ્દામાલ એફઆઈઆરમાં મુદ્દામાલનો તમારો ઉલ્લેખ નથી. મુદ્દામાલ નથી તો સાબિત કેમ થાય છે કે આ લોકો બધા આરોપી છે? પછી 11/11/2025 વાત કરે છે કે 11/25 બનાવ બન્યો છે, ત્યારે આ બનાવની એમના પાસે કોઈ આધાર પુરાવા છે? ફરિયાદની અંદર પણ કોઈ જાતનો આધાર પુરાવો દેખાતો નથી. મુદ્દામાલમાં નીલ દેખાડે છે, મતલબ કોઈ મુદ્દામાલ છે નહીં, ફોન નથી, તો આપે આ ફરિયાદ કયા આધારે કરી છે? હું કહું છું કે આ ફરિયાદ તદ્દન ખોટી છે. આ ફરિયાદની વાત મેં કરી હતી કે 67A જે સેક્શન છે એ સેક્શનની સજા જો સાબિત થાય તો આ 5 વર્ષનો ગુનો છે. પોલીસ ખાતામાં ખબર હશે, વકીલોને 67A 5 વર્ષ અંદર જો ગુનો હોય તો આરોપી કોઈ પણ હોય એને નોટિસ ફટકારવી પડે. જો નોટિસમાં એ હાજર ના આવે, બાદમાં પોલીસ ધરપકડ કરી શકે છે. તો આ નોટિસ પાઠવ્યા વગર આ લોકોને તાત્કાલિક ઉપાડવામાં આવ્યા. રાત્રે ઉપાડીને એવા ટાઈમ ઉપાડે જે આજે 4 દિવસથી જાહેર રજાઓ છે, આજે સુધી બિચારા છૂટ્યા નથી. કાલ પણ જાહેર રજા છે, એટલે કાલ પણ છૂટી શક્યતા નથી. બીજો એક એવો મુદ્દો છે જે મુદ્દાને લઈને ખરેખર આપણે નવાઈ લાગે. ફરિયાદી કહી રહ્યા છે કે મુસ્લિમ સમાજની લાગણી દુભાણી છે અંદર. હા, એ જ વાત કરું છું. એમણે લખ્યું છે, તેમજ ફરિયાદી જુમ્માભાઈ રાયમાએ કીધું છે કે સમાજના મોહમ્મદ પૈગંબર સાહેબનું નામ લઈ સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાવી ગુનો કરે છે. આ બધા મુસ્લિમો આપણા નબી સામે ગુસ્તાખી કરી છે. હું કહું છું કોણે ગુસ્તાખી કરી છે? સૌથી પહેલો હું એને મારીશ. નબી સામે ગુસ્તાખી માફ નથી, બરાબર છે? તો આ ફરિયાદમાં કેળો કોણે ગુસ્તાખી નબી સામે કરી છે? તમે આ હદે તમે ઉતરી જાઓ છો, નબીનું નામ લઈને ખોટી ફરિયાદ કરો છો. તમે શું કહેવા માંગો તમે કે આ તમે નબી, આ ફરિયાદમાં તમે નબીનું નામ નાખીને તમે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છો? આ તદ્દન ખોટું છે. આ માણસ એટલે હદે ઉતર્યા છે કે એસપીને આવેદન આપ્યા પછી મારી સમાજના લોકોને, 4-5 મળતિયા લોકોને લઈને સમાજમાં ભાગલા પાડવાનું કામ આ માણસ કરી રહ્યો છે. હું એને ટૂંકા નથી, માફ કરજો. જુમ્માભાઈ કહું છું, જુમ્માભાઈ રામા સાહેબ, આપ સમાજના 2 ભાગલા કરવાનું બંધ કરો. આજે સ્ટ્રેટેજી તમે આજે રાજકારણ રમી રહ્યા છો, ક્યાં એંગલથી રમો છો અમને ધ્યાન છે. આ સમયમાં તમે જે ખોટી ફરિયાદો કરી છે, સમાજના અગ્રેસરોને કરી છે, આપ રાજકીય છો તો મને ખબર છે. 4 વખત રાજીનામા કોંગ્રેસમાંથી આપી દીધા આપે. હર વખતે રાજીનામા, હર વખતે પાછા આવી જાઓ છો, કોઈ લઈ આવતું નથી. આ હું જ્યારે પ્રદેશનો મંત્રી બન્યો ત્યારે ભાઈ રાજીનામું આપ્યું. હમણાં એ સિલેક્ટેડ કમિટીમાં હતા ને જેવો હું પ્રભારી બન્યો તો પાછું રાજીનામું આપ્યું. આ એક માનસિકતા છે કે મુસ્લિમ કોઈ આગળ ન વધે ને બીજાને પાડવા. આ જે પકડાણ છે બધા મુસ્લિમ સમાજના અગ્રેસર માણસો છે, એ લોકોને ટૂંકા કરવાની આ રણનીતિ છે. આ વ્યક્તિ એકને એક પર્સનલ ઉપર જાય છે. હું કોણ છું, અંદરથી કોણ છું મને ખબર છે, પણ હું સમાજને નુકસાન કરતો નથી. આપ 35 વર્ષની વાત કરો છો, તમે સેવામાં છો, હું 25 વર્ષથી સેવામાં છું. આજે એક ગરીબ માણસ પાસે જાઓ, મારા નંબર મળશે. આજે હોસ્પિટલમાં રોજ 10-12 દર્દીઓ ફોન આવે, તમે કામ કરી, તમે જાઓ છો, તમે કામ તો દેખાડો. આજે 6 વર્ષથી મારી સમાજ એકજૂટ કરી મેં, ત્યારે સમાજના ભાગલા નાખવાનું કામ કર્યું. સમાજને એજ્યુકેશન, ઓલ્ડનો મેં એજ્યુકેશનનો પ્રોગ્રામ કર્યો છે. સમાજ માટે કુંભાર ટાઉનશીપ બનાવી છે. સમાજ માટે કુંભાર હોસ્ટેલ માટે મેં 4.5 કરોડની જમીન પર રખાવી છે. એવા તો અનેકો કામ કરે છે, અમારે ગણાવ નથી. આ તો વાત જ્યારે તમે કહો છો સમાજ સેવાની, તો સમાજ સેવા કાંઈ 10-15 જણા તમારા મળતિયાઓને ફોન કરીને સમાજ સેવા ન હોય. સમાજ સેવા આ બેઝ ઉપર આ હું નહોતો માંગતો. જ્યારે તમે સમાજના 2 ભાગલા કરવાનો પ્રયાસ કર્યો, સમાજને તમે બાંટવાનું કામ કર્યું છો, એના વિરુદ્ધ હું આજે કહું છું કે જુમ્માભાઈ તમે સૌ ખોટું કરી રહ્યા છો. સમાજના આગેવાનોને ફસાવી, સમાજના લોકોને ફસાવી, આ પૂરેપૂરો ખોટો ષડયંત્ર એફઆઈઆરમાં પણ સાબિત થાય છે. આપે કોના પાસે કરાયું છે, કેવી રીતે કરાય છે, અમને જાણવા મળ્યું છે. ટૂંક સમયમાં એનો પર્દાફાશ કરશું. સૌપ્રથમ તો અત્યારે હું સમજુ છું કે આખા મુસ્લિમ સમાજનો મજાક બની ગયા છીએ. ખાસ કરીને અમે ધર્મગુરુ હોવા છતાં પણ એક મજાકની કેટેગરીમાં અત્યારે સમાજને જોઈ રહ્યા છીએ. અને જ્યાં પૈગંબર સાહેબની વાત આવતી હોય તો અમે પોતે સીધી લીટીના પૈગંબર સાહેબના વારસદારો છીએ. કોઈ પણ વ્યક્તિની અધિકાર નથી કે કોઈ પણ મેટરમાં પૈગંબર સાહેબના નામનો ગેરઉપયોગ કરે. કોઈ પણ વ્યક્તિ અગર પૈગંબર સાહેબનું નામનો ગેરઉપયોગ કરશે તો સૈયદ સમાજ તે સાંખીને લે. અને બીજી વાત કે અત્યારે કચ્છનું જે વાતાવરણ છે અને આ કચ્છની કોમી એકતા ભાઈચારા માટે અમારા વડીલોએ પોતાના તન મન અને ધનથી ખૂબ ખિદમત કરી છે, ખૂબ સેવાઓ આપી છે, જે આખી દુનિયા જાણે છે. કચ્છના ભાઈચારાને ક્યાંક ખંડિત કરવાની અત્યારે જે આ નાપાક કોશિશ થઈ રહી છે, એના બાબતે આઈજી સાહેબને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું. અને હું એક ધર્મગુરુની હેસિયતથી ગુજરાતભરના વહીવટી તંત્ર પાસે એવી અપીલ કરીશ કે આ સમગ્ર પ્રકરણનું સત્ય બહાર આવવું જોઈએ અને જે પણ ગુનેગારો હોય એને સખતમાં સખત સજા થવી જોઈએ. અને જે નિર્દોષો છે તેઓને તાત્કાલિક આ જે પણ મેટર છે તેમાંથી મુક્ત કરવામાં આવે, જેનાથી કચ્છમાં કોમી એકતા અને ભાઈચારાનો માહોલ સર્જાઈ શકે. તંત્ર પાસે આજે અમે 10 તારીખે ગાંધીધામ એસપી સાહેબ કને ગયા હતા. આજે 13 તારીખે અમે આઈજી સાહેબ કને પણ આવ્યા છે. તંત્રએ અમને પૂરો સપોર્ટ આપ્યો છે કે ભાઈ જે પણ વસ્તુ કાયદેસર હશે એ જ અમે કરશું અને પૂરેપૂરો એનું અમે ચકાસણી કરીને પછી જ અમે આગળ વધશું. અને જે હું એમ કહું છું કે એફઆઈઆર ફાડવામાં આવી છે
13 જણા મુસ્લિમ સમાજના આગેવાનો ઉપર. તો જુમ્માભાઈ રહેમા જે છે એ અગાઉ એક ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો મોકલ્યો હતો કે હું 2 વ્યક્તિ ઉપર ફરિયાદ કરી છે ખંડણીની. તો પછી આ 13-12 વ્યક્તિ ઉપર ફરિયાદ કેમ થઈ? 11 વ્યક્તિ પાછળ રહે છે, એના ઉપર કોણે ફરિયાદ કરી? તો જુમ્માભાઈ કહે છે કે હું 2 વ્યક્તિ ઉપર કરી છે. તો હું જુમ્માભાઈને એક સંદેશ કહું છું સમાજની વતી, અને મારા મિયાણા સમાજ વતી હું કહું છું કે અમારા મિયાણા સમાજના 92 જ્ઞાતિઓ સાથે છે. મિયાણા સમાજમાં ગરાસિયા મિયાણા સમાજ કચ્છમાં 92 જ્ઞાતિઓ છે. તો એ અમારો આગેવાન નથી જુમ્માભાઈ, એ 110% અમારો આગેવાન નથી. આગેવાન હોય ને તો એ તો પેલો આ લાઈન ઉપર જાય જ નહીં. આગેવાનની સિસ્ટમ શું છે? સમાજને બેસી અને વાત કરવાની. જો એને તકલીફ હોય તો કોઈક આગેવાન, અમારા ઘણા એવા આગેવાન છે જેને મળી અને આ સોલ્વ કરી શકતો હતો, પછી પાછળથી ગુમરાહ કરે છે. એક બાજુ એક મેસેજ મોકલ્યો છે ધમકીનો કે હું આ ગાડી નંબરથી ભરું છું, મારા મકાનના ગૂગલ પેમાં નાખશો તો મારું મકાન આવી જશે. તો આવી રીતે અમે ઝઘડા કરવા નથી બેઠા, અમે તો ન્યાય માંગવા આવ્યા છે. તું જ આ ઊભો કર્યો છે, પાછો તું જ આ વળી પાછો અમને ધમકીઓ પણ આપે છે કે હું અહીંયા એકલો ભરું છું અને કોઈના કહેવા વિશે 100 થાય, સામે આવી જાઓ તો ખબર પડે. આવી રીતે ધમકીઓ ન આપે. તમે આગેવાન જેવા માણસ છો તો તમે સામે આવી જાઓ સમાજના આગેવાન. ભલે અમને ન મળો, અમારા પણ આગેવાનો છે ઘણા જેને મળી આ સોલ્વ કરો અને સમાજની વચમાં તમે આવો. જે સાચું હશે એ અમે બોલવા તૈયાર છું. જો જીમાનમાંથી મારા મોઢામાંથી જે બોલ નીકળશે એ જ બોલ પાછો હું સામે જ બોલીશ. કારણ કે તમે આજે 5 થી 7 વર્ષથી સમાજને ગુમરાહ કરો છો. બધી સમજી લો સમિતિ ક્યાં બનતી હોય, ક્યાં સંસ્થા બનતી હોય, ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજનો મુદ્દો આવતો હોય તો તમારું નામ ટાર્ગેટમાં આવતો જોઈએ કે જુમાભાઈ આમ કરે છે. એ વસ્તુ કાઢવી હોય તો તમે આલે બેત છે, અમારા સરના તાજ આલે રસૂલ, એને પણ મળો. અમારા પણ બીજા આગેવાનો એને મળી અને તમે રૂબરૂ ક્યાંક ને ક્યાંક આ ખોટી લાઈન પકડી છે, ગલત છે જુમાભાઈ. એ વસ્તુ છે ને સારી નથી. સમાજને એક કરવા દો, પછી તમે સમાજમાં પણ ભાગલા પાડો છો. ક્યાંક ને ક્યાંક તમારા મેસેજ હમણાં આવ્યા છે 2. એકવાર તમે ગાડીના નંબર આપો છો, કેટલા 100 થાય એ પણ બોલો છો, ને બીજી બાજુ તમે હિન્દુ મુસ્લિમ એકતાના હું ઘણા પ્રોગ્રામ કર્યા છે, બધા ભાઈઓને તમે આમંત્રણ પણ આપો છો કે આ વસ્તુ સોલ્વ થવી જોઈએ. તો જુમાભાઈ મહેરબાની કરી આ વસ્તુ તમે ખોટી કરી છે, એના માટે અમે એસપી સાહેબ ગાંધીધામ ગયા હતા, આજે આઈજી સાહેબ પાસે ગયા છે. ને આ હજી ન્યાય નહીં મળે અમારા 13 વ્યક્તિઓ માટે તો અમે આગળ પણ જશું, એ મારો સંદેશ છે. હમણાં કાંઈ પણ સમાધાનની બેઝ ઉપર ક્યાં પણ અમારી વાત નથી. અમારી વાત એ જ છે કે તંત્ર સામે કે અમને ન્યાય મળવું જોઈએ, ન્યાય મળવું જોઈએ. અચ્છા, કચ્છનો માહોલ કેવો છે? મુસ્લિમ કચ્છનો માહોલ એ જ છે કે ભાઈ આ એક વ્યક્તિ કે બધા જ્ઞાતિઓના વ્યક્તિઓ પર આ ફરિયાદો કરે છે, ખોટી રીતે ખંડણીની ફરિયાદ કરી છે, ને કાં તો પછી રૂબરૂ આવીને અમને બતાવે ક્યાં. પછી એકવાર તો પોતે કહે છે કે હું 2 વ્યક્તિઓ ઉપર કરી છે ફરિયાદ, તો અમને નામ આપે કે કોણે આ લોકો ઉપર ફરિયાદ કરી છે. આગામી પગલા મુસ્લિમ સમાજ આગામી આગળ જો અહીંયાથી ન્યાય નહીં મળે તો 8-10 દિવસમાં અમે આગળ જવાની કોશિશ છે ગાંધીનગર. આપના માધ્યમથી પહેલાં તો હું જણાવવા માંગીશ કે જે હિન્દુના હા ને માનો મુસ્લિમ કરતા હોય પર પોતાની સમાજની અંદર પણ જો સાચવી ન શકતા હોય તો પછી બીજી સમાજને ક્યાં ભેગા કરવાની વાત આવે છે એની અંદર. અત્યારે આપ જોયું કે એની અંદર કોઈ એક સમાજ નથી, લગભગ 6-7 અલગ અલગ સમાજો છે, એની અંદર બધા મોતબર ઉદ્યોગપતિઓ છે. ને આની અંદર એક ષડયંત્ર રચીને આખો કાવતરો જુમાભાઈ તરફથી કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને આ ચૂંટણીના દરમિયાન કે આ ચૂંટણીમાં લગભગ એની અંદર 80 થી 90% લોકો એ કોંગ્રેસના પણ હોદ્દેદારો છે. અને અત્યારે ક્યાંક ને ક્યાંક એમને શું મગજમાં હાલે છે એ અમને નથી ખબર, પર સમાજને વિખવાદ ઊભો કર્યો છે, પક્ષમાં પણ એમને વિખવાદ ઊભો કર્યો છે. અને અત્યારે આપ જે પરિસ્થિતિ જોઈ કે એમના વિરુદ્ધમાં લગભગ કચ્છની અંદર તમામ આગેવાન ઉતર્યા છે. જો એ સાચા હોય તો સમાજની સામે આવીને બેસે. અને સમાજની સામે બધા એવો નથી કે ખાલી અમુક સમાજો છે. સૈયદ આલે રસૂલ સમાજના પણ મોતબર આગેવાનોને ત્યારે પણ બેસાડીને પહેલાં કીધું હોત કે ભાઈ આ સમાજનો મુદ્દો છે મારા સામે ને તમે આ પૂરો કરાવો, તો ત્યારે પેલો પતી ગયો. પર પછી ખોટી ફરિયાદો કરીને હવે જો પતાવટની વાત આવે તો અત્યારે અમે તો વિશ્વાસ રાખીએ છીએ પોલીસ ઉપર અને કાયદાઓ ઉપર કે અમને ક્યાંક ને ક્યાંક ન્યાય મળશે. એ તો જો હવે એમાં જેમનું નામ અત્યારે ઉલ્લેખ કરેલો છે કે બહારથી આવ્યા છે, એ લોકો શું રસ્તો કાઢે છે એ એમનો પ્રશ્ન છે. અત્યારે અમે જે અત્યારે આલે રસૂલ સમાજ તરફથી આવ્યા છીએ તો અમારી ફરજ એ છે કે અત્યારે એક સૈયદ આલે રસૂલ સમાજનો વ્યક્તિ જે હોદ્દેદાર એનો અહીંયા ખોટો એની અંદર નામ સંડવાળવામાં આવ્યો છે, એના આ કેસમાંથી કેમ ખોટો જે ફસાવવામાં આવ્યો છે એને કેમ કાઢીએ, એના માટે અમારો પ્રયત્ન રહેશે પૂરો. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।